ઇતિહાસ મળદ ના હોય, રોક ના ગજા ના હોય, રાંડ તો બ્રાન્ડ હોય, ડુપ્લિકેટ ડિમાન્ડ હોય. કાવતરું હલડે મોએ મોએ. જો હું રાધનપુર ગયો તો મારા ગામે, અને વરસાદ બહુ ચડ્યો છે એટલે ઘરે જવું રહું. હાલડે કાવતરું મોએ મોએ. આજે મતદાન હતું અને હું પણ મતદાન કરીને આવ્યો હું. અને તમે કરીને આવ્યા હોય તો કહો, કેમ કે સરપંચ અડધી રાતે આપણું કામ કરી આલે. પછી હાલડે કાવતરું મોએ મોએ. હું ચૂંટણી હે ને સરપંચની, એટલે અમારા મલકમાં વોટિંગ કરવા જવું રહું. અને કોઈ પણ બારે રહેતા હોય તો વોટિંગ કરવા આવી જાજુ. અને કાલ લઈને પરમદી થોડીક આમ ધીરજ રાખજો. અને હજી તો ટેલર જ છે અને પિક્ચર બાકી છે. અને ફોટો પાડો, મારો ફોટો પાડી લો. માતાજી મિત્રો, કાલે અમદાવાદમાં મેઘાનગરમાં વિમાન ક્રેક થવાહીન કેટલાને બચારાને શું હે કે દુઃખદ ઘટનાએ મોત થયું છે. અને અહીંયાના આત્માને શું શાંતિ મળે. અને મુએ પણ જો આંટો મારવા. તો જય માતાજી મિત્રો. તો મારી અને શૈલાની અને જયેશ ઠાકોર અને SM ઠાકોર અમારી ત્રણેયની યુટ્યુબ ચેનલ ભેગી હતી. જે યુટ્યુબ ચેનલની અંદર 1 લાખ સબસ્ક્રાઈબર હતા. તો SM ઠાકોરે અમારાથી કેવું કર્યું ખબર હે? એ ભાઈએ 2 લાખ રૂપિયાની ચેનલ વેચી નાખી અને એ 2 લાખ રૂપિયાનું એ ભાઈ બાઇક લાયા અને અમારી હારે ગદ્દારી કરી. અને જયેશભાઈના ઇકો ઉપરથી એ ભાઈએ 3 લાખ રૂપિયાની લોન લઈ લીધી. તો અત્યારે જયેશભાઈને 12 મહિને વ્યાજ આવે છે પૂરા 50,000 રૂપિયા. અને અત્યારે એ ભાઈ ઇકો ઘરે મૂકી અને રાજકોટ જતા રહ્યા નોકરી કરવા. તો રાજકોટ એમને 12,000 રૂપિયા પગાર છે. તો હવે 12,000માં એમને હપ્તા ભરવા ઇકોના કે પછી એમનું ઘર ચલાવવું. તો આ ભાઈ ગદ્દારી કરી અને બાઇક લઈ લીધું ને, અને અમને 1 રૂપિયો હાલતો નહીં SM ઠાકોર. તો SM તને હું કહું છું કે મહેરબાની કરીને અમારા પૈસા થતા એ અમને પાછા આપી દેજે, બરાબર? જય માતાજી મિત્રો. હે ભાભી, આ પહેલના જમાનામાં લગ્ન ગીત કેવા ગવરાતા? પેલાના જમાનામાં લગ્ન ગીત આવા ગવાતા: જેવો 1 રૂપિયાનો સિક્કો, એવો નવી વહુનો પીકો. જોના જમાનામાં આવા ગીત ગવરાતા. આ તો હવે ખબર પડી કે પહેલની ડોશીને 10 15 છોકરા ચમો હતો. એ વાત દાવા જો. હવે આપણે આ નવા જમાનામાં કેવા લગ્ન ગીત ગવરાય છે? એક કાધું ગીત ગવીને ભણાવજો. ખાટલો એવો ડોલે ને પચરક પચરક બોલે. ભાભી, તમે તો ઉઠણ છો. આવા ગીત હોતા છે? તમે તો તમારા ઘરના ઘડો છો. અમારી બાયડીને આવા ગીત શીખડાવતા ને કે અમારા અહીં ડોહા ખતરનાક છે. બાપડીયાના ભાંડા સુધી ભાગશે પરું.